હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. ટુડે સ્પેશિયલ આજે 23 જાન્યુઆરી. તો કયો દિવસ ઉજવવામાં આવે છે? પરાક્રમ દિવસ. કોની યાદમાં ઉજવવામાં આવે છે? સુભાષચંદ્ર બોઝની યાદમાં. ક્યારથી ઉજવવામાં આવે છે? તો 2021થી પ્રથમવાર કોલકાતાના વિક્ટોરિયા મેમોરિયલ હોલ ખાતે તેની ઉજવણી થઈ હતી. ક્લિયર? પછી આ એમની કઈ જન્મજયંતિ છે? તો 128મી. તેમના આધ્યાત્મિક ગુરુ વિવેકાનંદ હતા. ચિત્તરંજન દાસ તેમના રાજકીય ગુરુ માનતા હતા. રાઈટ. તેમની 4 રેજિમેન્ટમાં મહિલા રેજિમેન્ટનું નામ રાણી ઝાંસી લક્ષ્મીબાઈ હતું. એ પણ ક્લિયર થઈ ગયું. આઝાદ, નહેરુ અને ગાંધી એમની બીજી 3 રેજિમેન્ટ હતી. તો તમારી 4 રેજિમેન્ટ પણ તૈયાર થઈ ગઈ. આઝાદ હિન્દ ફૌજની રચના એમણે સિંગાપુરથી કરી હતી. અહીંથી જ તેમણે ચલો દિલ્હીનો નારો આપ્યો હતો, પાદાંગથી. રાઈટ. અને જેની યાદમાં સિંગાપુરે પાદાંગ ખાતે પણ એમના યાદમાં એક મેમોરિયલ સ્થાપ્યું છે. જર્મનીના લોકો તેમને નેતાજીના નામથી સંબોધન આપતા હતા. એ પણ ક્લિયર થઈ ગયું. તુમ મુझे ખૂન દો, મેં તુમ્हें આઝાદી દૂંગા જેવું સૂત્ર તેમણે ક્યાંથી આપ્યું? તો બર્માના રંગૂનથી. બર્મા એટલે આજનું મ્યાનમાર. એ સિવાય જય હિન્દનો નારો પણ તેમણે આપ્યો હતો. તમને ખબર છે કે તેમનું મૃત્યુ એ શંકાસ્પદ મૃત્યુ ગણાય છે. વિમાનની દુર્ઘટનામાં તેમનું 1945માં મૃત્યુ થયું હતું. તો બસ 23 જાન્યુઆરી પરાક્રમ દિવસ ટુડે સ્પેશિયલમાં આજે આટલું જ. અને આ બધી જ માહિતી તમે નોટ ડાઉન કરી લેજો, જેથી કરીને તમારી પરીક્ષામાં પૂછાય તો તમારો માર્ક ક્યાંય ના જાય. અને હા, મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી કરીને આવનારા વિડીયોની માહિતી તમને બહુ જ સરળતાથી મળી રહે. બસ ફ્રેન્ડ્સ, તો આજ માટે આટલું જ. ફરી આપણે કાલે મળીશું જ્યારે પણ ટુડે સ્પેશિયલ હશે. બાય ફ્રેન્ડ્સ.